નવસારી નગરપાલિકા સદનની બહાર જિલ્લા ભાજપ, નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા, નવસારી જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચા અને નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન અંગે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ત્રણેય મોરચાના હોદ્દેદારો સદસ્યોએ ઉપસ્થિત રહી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનામતને નિર્મૂળ કરી ભારત દેશને અનામત મુક્ત કરવાની જાહેરાત કરી છે તે સંદર્ભમાં વિરોધ કરી ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, મહામંત્રી જિગ્નેશભાઈ નાયક, પ્રદેશ અનુસૂચિત જાતિ ઉપપ્રમુખ વસંતભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના સનમભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના નવસારી જિલ્લા પ્રમુખ નિલેશ ગોધલે, બક્ષીપંચ મોરચા પ્રમુખ શૈલેષ માળી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢ્યું હતું. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજની અનામતને ખતમ કરી નાખીશું. આ નિવેદનથી સમગ્ર દેશના ગરીબ, પછાત, આદિવાસી, દલિત અને ઓબીસી આ બધા જ સમાજના લોકો નારાજ થયા છે, ચિંતિત થયા. એની સામે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં નારો આપ્યો કે આવા એક રાહુલ ગાંધી નહીં, 10 રાહુલ ગાંધી આવશે તો પણ દેશના દલિતો, આદિવાસીઓ અને ગરીબો માટેની બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં અનામતની વ્યવસ્થા કરી છે એને કોઈ હટાવી નહીં શકે. અને એટલા માટે આ નિવેદનને વખોડવા માટે, આ નિવેદનની ભર્ત્સના કરવા માટે રાહુલ ગાંધીની આ જે વિકૃત માનસિકતા છે, દલિત, પછાત, આદિવાસી વિરોધી મોદી સાહેબે વચન આપ્યું છે ત્યારે કોંગ્રેસના કહેવાતા નેતા એવા શ્રી રાહુલ ગાંધીએ અમેરિકાના વોશિંગ્ટનમાં જે એક નિવેદન કર્યું છે કે ભારતમાં અમે અનામતને નિર્મૂળ કરી દઈશું, જે આ ખૂબ જ સમગ્ર દેશ માટે ખૂબ એમનું આ નિવેદન ખૂબ દુઃખદ અને અનામતનું મંદાણ હતું.